શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે. પણ કેમ? એક રસપ્રદ વાર્તા સાંભળો. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સાથે મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી હલાહલ નામનું ઝેર નીકળ્યું, જેમાં સમગ્ર સૃષ્ટિનો નાશ કરવાની શક્તિ હતી. ડરીને બધાએ ભગવાન શિવને મદદ માંગી. મહાદેવે દયા બતાવી અને તે ઘાતક ઝેર પોતાના ગળામાં લઈ લીધું. ઝેરના પ્રભાવથી તેમનું ગળું વાદળી થઈ ગયું, તેથી તેમનું નામ નીલકંઠ રાખવામાં આવ્યું. દેવી પાર્વતીએ શિવના ગળામાંથી ઝેર વધુ ફેલાતું અટકાવ્યું અને દેવતાઓએ તેમના શરીરનું તાપમાન ઘટાડવા માટે ઠંડુ પાણી અર્પણ કર્યું. આ બધું શ્રાવણ મહિનામાં થયું. એટલા માટે શ્રાવણમાં શિવલિંગ પર પાણી ચઢાવવાથી વિશેષ ફળ મળે છે. ઉપરાંત માતા પાર્વતીએ શ્રાવણમાં કઠોર તપસ્યા કરીને શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા, જેના કારણે આ મહિનો શિવપાર્વતીના જોડાણનું પ્રતીક પણ બની ગયો.